ડીસા તાલુકાના ટેટોડા ગામે ખેડૂતના રહેણાંક મકાનમાંથી 8 તોલા સોના અને 4 કિલો ચાંદીના દાગીના સહિત લાખોના માલ મત્તાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં ડીસા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ડીસા તાલુકાના ટેટોડા ગામે રહેતા પીરાભાઈ પટેલ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, જેઓ તેમના 3 સંતાનો સાથે અત્યારે ખેતર પર આવેલા મકાનમાં રહે છે, જેમનું એક મકાન ટેટોડા ગામમાં પણ આવેલું છે। તેઓ દરરોજ સવારે ખેતરેથી દૂધ ભરાવે તે માટે આવ્યા બાદ તેમના ગામમાં આવેલા મકાન પર જઈ તેઓ દીવા અગરબત્તી કરતા હતા। તે દરમિયાન તેઓ 2 દિવસ અગાઉ રાબેતા મુજબ ડેરીએ દૂધ ભરાવી તેમના ઘરે પહોંચતા તેમના ઘરના દરવાજાનું નકુચું તૂટેલી હાલતમાં દેખાયું, જેથી તેઓ તરત જ મકાનમાં જઈને તપાસ કરતા તેમના મકાનનો મુખ્ય દરવાજો પણ ખુલ્લો હતો અને અંદર લોખંડની તિજોરી પણ ખુલ્લી હાલતમાં દેખાઈ હતી, તેમજ સામાન પણ વેરવિખેર હાલતમાં હતો, જેથી તેમણે તરત જ બાજુમાં રહેતા તેમના ભાઈને બોલાવી તપાસ કરતા તેમના મકાનમાંથી સોનાની ચેન, કાનની બુટ્ટી અને શેર, ચાંદીના કડલા સહિતના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી। બનાવને પગલે ડીસા તાલુકાના પોલીસની ટીમને જાણ કરાતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને તરત જ ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોની શોધ હાથ ધરી હતી, જે મામલે પોલીસે સ્થળનું પંચનામું કરી અંદાજિત 8 તોલા સોના ચાંદીના દાગીના સહિત 4 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી જનાર અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ ચેલાભાઈ મંજીભાઈ પટેલ, ગામ ટેટોડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। મારા કાકાના દીકરા પીરાભાઈ અમરાભાઈ પટેલ, તેમનું મકાન ગામમાં આવેલું છે। તે લોકો 1 વર્ષથી કૂવા ઉપર રહેતા હતા અને સોજ સવાર દૂધ ભરાવા આવતા અને અગરબત્તી દીવો કરવા માટે ઘેર સોજ સવાર આવતા। ત્યારે એમના પીરાભાઈ આવ્યા એટલે એમના મકાનના આગળના દરવાજાનો નકુચો તૂટેલો જોયો અને અમને બાજુમાં અમે રહેતા હતા એટલે અમને બોલાયા કે મારે આ રીતે થયું છે। પછી અમે આવ્યા, અમે લોકો જોયું, ઘર ખુલ્લો જ હતું, જોયું એટલે અંદરથી તિજોરી હતી, તિજોરીના બધી તોડી અને અંદર બધો માલ સામાન એનો બધો વેરવિખેર બધું તોડીને પડ્યું હતું અને દાગીના જે હતા અંદર તિજોરીમાં એ બધાએ હાલની તારીખમાં 8 થી 10 લાખના દાગીના બધાએ લઈ અને ચોર ઈસમો ભાગી ગયા। પછી અમને આજુબાજુ ગામના આગેવાનોને બધાને બોલાયા, એ લોકો આવી અને જોયું કે ચોરી તો થઈ જ છે। પછી અમે ડીસા ગયા, ડીસા પોલીસ સ્ટેશનમાં જાણ કરી, પોલીસ આવી પંચ કરી અને એની FIR કરી અને પોલીસ એનું 2-3 દિવસથી એનું જજમેન્ટ લે જ છે અને તપાસ ચાલુ જ છે। એ પોલીસ એની કામગીરી કરે જ છે સારી। 8 થી 10 લાખના હાલની કિંમતના અમારા દાગીના હતા। હવે આ દાગીના અમને ઝડપી એનો ઉકેલ લઈ અને મળી જાય એની અમને હાથ જોડીને વિનંતી કે આવો કોઈને કિસ્સો બને નહીં અને આ ખેતી કરી અને પગભર થઈ અને નેટ કરીને અમારું ગુજરાન ચલાવતા હતા અને અમારા કાકાના દીકરાના બધા દાગીના લૂંટાઈ ગયા છે।